સૌથી પહેલા તો હું તમને બધાને બે હાથ જોડીને મારી અને અમારી પ્રિયસર વિદ્યાપીઠની આખી ટીમ તરફથી સોરી કહું છું. તમે કદાચ જો આ વિડીયો જોતા હશો તમને ખ્યાલ પણ નહીં હોય કે ભાઈ પ્રિયસર કેમ આજે સોરી કહી. હું તમને સોરી કહું છું. કેમ કે એપ્લિકેશન કન્ટિન્યુઅસ થોડા ટાઈમથી મેન્ટેનન્સમાં જાય, ક્યારેક રાત્રે જાય છે, ક્યારેક દિવસે જાય છે. અમને બી ખબર નથી હોતી એટલે અમે એડવાન્સમાં કહી નથી શકતા. બરાબર, એટલે આજે ફાઇનલી મારું મગજ બહુ હટ્યું, બહુ એટલે એક્સ્ટ્રીમ લેવલનું હટ્યું. સ્ટુડન્ટ્સના કોલ ને સ્ટુડન્ટ્સના મેસેજમાં તો મેં બહુ શાંતિ રાખી અને એમને રિપ્લાય આપ્યો, પણ ડેવલપર સાથે મેં થોડુંક પરફેક્ટલી વાત જ કરી. હવે નહીં ચાલે. હવે હું તમને આખી વસ્તુ આજે લાઈવમાં કહેવાનું છું. બરાબર, આખી વસ્તુ હું તમને સમજાવીશ કે એકચ્યુઅલમાં થયું છે શું. તમને બધાને ખબર હશે કે લાસ્ટ નવેમ્બરની આજુબાજુ આપણી એપ્લિકેશન પર ગૂગલની સ્ટ્રાઇક હતી કે જે ગૂગલની પોલિસી હોવી જોઈએ એ આપણે એપ્લાય કરવી જોઈએ. બરાબર, જો ના કરીએ તો એપ્લિકેશન ડીલિસ્ટ થઈ જાય. ત્યારે અમારા જે જૂના ડેવલપર હતા, હું અત્યારે કોઈ ડેવલપરનું નામ લેવા નથી માંગતો, જે જૂના ડેવલપર હતા એમણે એવું કીધું કે સર 19 તારીખ જવા દો. હજી મને યાદ છે 19 નવેમ્બર. સર 19 નવેમ્બર જવા દો, કશો વાંધો નહીં, એપ્લિકેશન ડીલિસ્ટ થઈ જશે, પછી આપણે લાવી દઈશું. પણ જો એપ્લિકેશન એક વખત ડીલિસ્ટ થઈ જાય પ્લે સ્ટોરમાંથી તો એ પછી ત્યાં દેખાય નહીં. બરાબર, તો અમારે રિસ્ક નહોતું લેવું. ત્યારે અમારી વાત છેલ્લા 6-7 મહિનાથી બીજા ડેવલપર સાથે ચાલતી હતી. એમણે જેમની એપ્લિકેશન બનાવી હતી એમની જોડે પણ અમે કોન્ટેક્ટ કર્યા હતા. બધાને સારો એક્સપિરિયન્સ હતો અને એ પણ અમારા કરતાં પણ મોટા હતા. બધાને સારો એક્સપિરિયન્સ હતો. એટલે અમે સ્વિચ કરવાનું વિચાર્યું. આપણી એપ્લિકેશન ગૂગલમાંથી ડિલીટ થતાં બચી પણ ગઈ. તો જે નવા ડેવલપર હતા એમણે બચાવી પણ દીધી. નવી એપ્લિકેશનમાં સરસ રીતે આપણે શિફ્ટ થઈ ગયા, બધું સરસ ચાલતું હતું. બરાબર, શરૂઆતના સમયમાં બહુ ઓછા પ્રોબ્લેમ્સ હતા. બરાબર, પ્રોબ્લેમ્સ બધી વસ્તુમાં હોય. એક ઘરમાં રહેતા હોઈએ તો એ પ્રોબ્લેમ આવે, તમને બધાને ખબર છે, પણ એ સોલ્વ થઈ જાય. બરાબર, તો ત્યારે પણ પ્રોબ્લેમ આવતા હતા તો હાફ એન આવર, 45 મિનિટ્સ, મેક્સિમમ 1 આવર સુધી પ્રોબ્લેમ થયા, પણ એ પછી તરત સોલ્વ થઈ ગયા છે. પણ હમણાં શું થયું કે આ એક વીકથી જે આપણી ગુજસેટની સિરીઝ ચાલી અને ભગવાનની દયા અને તમારા બધાનો પ્રેમ ગુજસેટની સિરીઝમાં બહુ સપોર્ટ મળ્યો. યુટ્યુબ પર 77ના 82 પ્લસ સમથિંગ થઈ ગયા, હમણાં 83 થઈ જશે. ગુજસેટ સુધીમાં આઈ થિંક 84, 85 ને પણ ટચ કરી જાય. બરાબર, અને એપ્લિકેશન પર 60,000ના 68,000 ડાઉનલોડ, 8,000 ડાઉનલોડ વધી ગયા. સેમ ટુ સેમ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓનો પ્રેમ પણ એટલો જ છે આ વખતે. બરાબર, એ 10x વધી ગયો છે. આમ તો હું કહું ને કે 10x વધી ગયો છે. દરેક કોલેજમાંથી બોલાવ્યા અને જે પ્રેમ છે એન્જિનિયરિંગમાં તો 10x વધારે પ્રેમ મળ્યો છે. તો બધું એક સાથે થવાથી મેન્ટેનન્સ પર લોડ વધ્યો એટલે આ 2-3 દિવસની તકલીફો બહુ વધી અને નવા ડેવલપર એ હેન્ડલ ના કરી શકે. એટલે આજે અમે ફૂલ એન્ડ ફાઇનલ એમના જોડે વાત કરી કે ભાઈ તમારથી થાય એમ હોય તો કયો. બરાબર, મને આ સ્ટોરી પીડબ્લ્યુ વાળા અલગ સરની જ્યારે મેં પેલું જોયું હતું ને, એમની આખી ડોક્યુમેન્ટરી મૂવી બની હતી, એમાં પણ આ વસ્તુ થઈ હતી કે સર્વર પર લોડ આવી ગયો ત્યારે સાહેબે એમને પૂછી લીધું કે ભાઈ સર તમારથી હવે થશે કે નહીં, પેન પેન્સિલ વાળા તમે થાય તો કહો, નહીતર અમે પછી કંઈક નવું શોધીએ છીએ. બરાબર, કેમ કે અલ્ટિમેટલી સ્ટુડન્ટનો લોસ થાય છે. ડેવલપરને એવું ક્યારેય હોય નહીં કે સ્ટુડન્ટનું બગડે. બરાબર, અને અમને એઝ અ ટીચર એવું ક્યારેય ના હોય કે સ્ટુડન્ટ્સનું બગડે, પણ લોસ સ્ટુડન્ટનો જતો હોય એટલે બધા કંઈક વચ્ચેનો રસ્તો કાઢે. તો અમે આજે અમારા ડેવલપર જોડે ક્લિયરલી વાત કરી. બરાબર, સીઈઓ જોડે જ વાત કરતી હતી, ડાયરેક્ટર જોડે ફાઇનલી વાત કરી ફોન ઉપર. એમને પૂછી લીધું કે સાહેબ બોલો હવે શું કેમનું છે, શું થશે. તો એમણે અમને રિક્વેસ્ટ કરી છે કે સર એક ચાન્સ આપો. બરાબર, સેમ એ બોલ્યા છે એક ચાન્સ આપો. એટલે અમને ક્યારેક એવું થાય કે ભાઈ કોઈ વ્યક્તિ જ્યારે આટલું દિલથી કહેતું હોય કે એક ચાન્સ આપો તો આપણે એમને ચાન્સ આપીએ છીએ. પણ ત્યાં સુધીમાં અમે ઓલ્ટરનેટિવ શોધી જ રહ્યા છીએ. જો અમે ઓલ્ટરનેટિવમાં જૂના પ્લેટફોર્મ પર પણ જઈ શકીએ છીએ અને નવું પ્લેટફોર્મ પણ વિચારી શકીએ છીએ, પણ જ્યાં સુધી સ્ટુડન્ટનું સારું થતું હશે એવું પ્લેટફોર્મ જોઈશું કે જેમાં આપણા બધા ફીચર્સ આપણે મળી જાય. જે સ્ટુડન્ટ્સની રિક્વાયરમેન્ટ છે કે સર આટલા ફીચર્સ તો હોવા જ જોઈએ, એ ફીચર્સ સ્ટુડન્ટ્સને મળી જાય એવા પ્લેટફોર્મ પર સ્વિચ થવાનો. બરાબર, એટલે કોઈને તકલીફ નથી પડવાની. બરાબર, તમને બી ખબર છે કે તમારો મોબાઈલ બગડે તો તમે સવારે દુકાનમાં આપવા જાઓ તો એ પણ તમને એમ કે બેટા સાંજ સુધીનું રાહ જો, તને સાંજે મળી જાય. તો ત્યાં પણ તમારે રાહ જોવી જ પડે. તો આ ટેકનિકલ વસ્તુઓ છે. મેં તમને કીધું કે એપ્લિકેશનમાં આવો પ્રોબ્લેમ્સ આવતો હોય છે. તમે આટલી વસ્તુ કરી શકો છો કે ફોન ઉપર ફોન ના કરો. બરાબર, અમારું પ્લેટફોર્મ એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં તમે ડાયરેક્ટ અમારા કોન્ટેક્ટમાં છો, સાહેબોના કોન્ટેક્ટમાં છો. તો એનો મતલબ એવો નથી કે બેટા તમે કોલ પર કોલ કરો. હા, તમે વોટ્સઅપ મેસેજ બહુ ઈચ્છા હોય તો કરી શકો છો. મેં તમને પહેલા બી કીધું હતું કે તમે આપણા પ્લેટફોર્મની વોટ્સઅપ ચેનલ જોઈન કરી. વોટ્સઅપ ચેનલમાં તરત મેસેજ આવી જ જાય કે સર્વર ડાઉન છે, પ્રોબ્લેમ છે, સોલ્વ થાય એટલે પણ તરત મેસેજ આવી જાય. બરાબર, તમે વિચારો કે તમે એક નથી, 68,000 છોકરાઓ છે એપ્લિકેશનમાં. હવે એમાંથી આપણે માની લઈએ કે ભાઈ 10,000 છોકરા લાઈવ હશે. બરાબર, બધાને કાઢી નાખ્યા બાકી બધાને. તો એ 10,000 છોકરા એક સાથે કોલ અને મેસેજ કરે તો અમારી કેવી હાલત થાય. અને અમે સામે ડેવલપરને કોલ ને મેસેજ. તો બેટા થોડુંક હું તમને રિક્વેસ્ટ કરું છું કે ઇન ફ્યુચર આવું કંઈક થાય છે તો વેઇટ કરો. બરાબર, સોલ્વ થઈ જ જાય. એપ ડાઉન થાય તો અમને ખબર જ હોય, એવું ના હોય કે અમને ના ખબર હોય બેટા. બરાબર, કેમ કે તમને એવું જ હોય, તમે સારા માટે જ મેસેજ કર્યો કે સાહેબ તમે જોઈ લો એપ ડાઉન થઈ છે, તમે પોઝિટિવ જ છો, એમાં ના નથી પાડતો, પણ અમને બેટા એ ખબર જ હોય. રાતે 1 વાગે બી બંધ થાય તો એમને ખબર જ હોય કે એપ બંધ થઈ છે.
તમે કોલ ઉપર કોલ, રાત્રે અમુક લોકો તો 1 વાગે કોલ કરવા લાગે. બેટા થોડુંક તમે સમજીને, કેમ કે અમે બી ફેમિલી લઈને બેઠા છીએ, તમારી પાસેથી કદાચ પેમેન્ટ લીધું છે કે તમે ફ્રી ભણી રહ્યા છો અમને નથી ખબર. આપણા પ્લેટફોર્મે તમને ઓલવેઝ મદદ કરી છે, બરાબર, ઓલવેઝ મદદ કરી છે. તમે પેઇડ કોર્સમાં હશો તોય કરી છે અને ફ્રી કોર્સમાં હશો તોય કરી છે. તો અમે જો તમને આટલી મદદ કરી રહ્યા છીએ તો તમને રિક્વેસ્ટ છે કે બેટા નેક્સ્ટ ટાઈમથી આવું કંઈક થાય તો આપણી વોટ્સઅપ ચેનલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું અને જોઈન કરી લો, એમાં મેસેજ આવી જશે. થોડીક વેઇટ કરવી પડે બેટા, જીવનની અંદર બધી વસ્તુઓ તરત ના મળી જાય. તો ફરીથી હું સોરી કહું છું, કોઈને હર્ટ થયું હોય, કોઈને ખરાબ લાગ્યું હોય, બરાબર, કોઈને કદાચ અમને ગાળો દેવાનું મન થતું હોય તો આપી દેજો, 2 રોટલી વધારે ખાઈ લેજો, પણ અમે એક ચાન્સ લઈ રહ્યા છીએ, સાથે ઓલ્ટરનેટિવ શોધી રહ્યા છીએ, બરાબર. તમારા ધ્યાનમાં કોઈ ઓલ્ટરનેટિવ હોય તો અમારે ખાસ એમનો કોન્ટેક્ટ કરાવજો. ઓલ્ટરનેટિવ અમે રાખીશું જ અને તમને તકલીફ નહીં થાય એવું એક પ્લેટફોર્મ બનાવીશું, કેમ કે અમારે ઓનલાઈનના પ્લેટફોર્મમાં ધૂમ મચાવો. 1 લાખ ડાઉનલોડ સુધી પહોંચવા આવ્યા છીએ, 1 લાખ સબસ્ક્રાઈબરની નજીક છીએ. તો હવે અમે અહીંથી નીચે જવા માંગતા નથી. અને પ્રોબ્લેમ્સ ઓનલાઈન વસ્તુઓમાં બધી જગ્યાએ હોય, સારી સારી જે છે એપ્લિકેશન્સ એમાંય પ્રોબ્લેમ છે, પણ બધાનું સોલ્યુશન પણ હોય. ઠીક છે, તો સપોર્ટ કર્યો તમે, બરાબર. થોડું ઘણું સર્વર આઈ થિંક તમે વિડીયો જોતા હશો ત્યારે પણ ડાઉન હશે, પણ જલ્દીથી આ બધું રિકવર. સપોર્ટ કરતા રહેજો, જે રીતે કરો છો એ રીતે. વિડીયો તમારા કોઈ મિત્રોમાં શેર કરી દેજો, કદાચ એમને ખબર ના હોય તો ખબર પડી જાય. પણ વોટ્સઅપ ચેનલ બેટા જોઈન કરી લેજો. નેક્સ્ટ ટાઈમથી પ્લીઝ કોલ ના કરતા, વોટ્સઅપ ચેનલમાં જોઈ લેજો, ઠીક છે. તો અગેન સોરી અને મળીએ, બાય.